કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે ઓડ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન રાખેલ છે। આણંદ જિલ્લાના ઓડ શહેરના સર્વે દેશભક્ત નાગરિકોને મશાલ રેલી માંગ પધારવા હાર્દિક આમંત્રણ પાઠવેલ। દર વર્ષે 26 જુલાઈના દિવસને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે। 1999માં આ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો। આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાની સેનાને હાંકી કાઢી હતી અને ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું। ત્યારથી આ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે। આજે તારીખ 25 જુલાઈ ગુરુવાર ના દિવસે પ્રણામી મંદિર ભાવનાબેન પટેલ મહિલા મોરચા પ્રમુખના નિવાસસ્થાનેથી રેલીનું સાંજે 5 વાગે આયોજન કરેલ। આ પ્રસંગે ઓડ શહેર સંગઠન પ્રમુખ ભરતભાઈ પટેલ, યુવા મોરચા પ્રમુખ અશોક ઠાકોર, હરીશભાઈ કા પટેલ, ભાવનાબેન પટેલ, હિરેનભાઈ પટેલ, બાબુભાઈ, ધર્મેન્દ્રસિંહ, તેજસભાઈ, મનોજભાઈ તથા મહિલા મોરચાની બહેનો, યુવા મોરચાના ભાઈઓ હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓડ, આણંદ, GPK ન્યૂઝ। આજ રોજ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ નિમિત્તે ઓડ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ઓડ શહેરની અંદર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર ઓડ શહેર ભાજપ સંગઠન પ્રમુખ ભરતભાઈ, મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન, યુવા મોરચા પ્રમુખ અશોકભાઈ અને બીજા કાર્યકર્તા ઘણા બધા મિત્રો જોડાયા હતા અને મહિલા મોરચાની ઘણી બધી બહેનો જોડે હતી અને ભજન મંડળની બહેનો પણ આ રેલીની અંદર બધા સહભાગી થયા હતા।